અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના શેળાવદર ગામમાં આવાસ યોજનાના મકાન આપવામાં આવે તેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન અપાયું। તળાજા તાલુકાના શેળાવદર ગામના લોકો દ્વારા આજે આવેદન અપાયું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મકાનનો સર્વે તારીખ 27/11/2025 થી 30/11/2025 રોજ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ લોકોનો સર્વે થયો નથી અને બીજી બાબત કે જે ગરીબ લોકોને મકાનની જરૂર છે તેમનો સર્વે કરવામાં આવેલો નથી અને જેમની પાસે જોબ કાર્ડ છે એનો પણ સર્વે કરવામાં આવેલ નથી અને જેની પાસે જોબ કાર્ડ નથી એનો પણ સર્વે કરી નાખેલો છે। આ સર્વેની કામગીરી યોગ્ય રીતે પૂરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। જાદવ દિલીપભાઈ પરસોત્તમભાઈ। શું બાબત આવ્યા હતા? હવે અમારા ગામમાં 3 મહિના સર્વે જે કામગીરી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જે આપેલી હતી મકાનની બાબતે, તો એ સર્વે કોઈને જાણ કરી નથી। તાલુકા પંચાયતમાંથી મંત્રીને જાણ કરી હોય કે ન કરી હોય, પણ સરપંચ અને તલાટીએ કોઈ ગામને જાણ કરી નથી। માટે આ જે 3 દિવસ સર્વે આપેલો હતો, જ્યારે એનું પોર્ટલ ખોલવામાં આવ્યું 27/11/2025 થી 30/11/2025, તો સરપંચે અત્યારે જે હાલના સરપંચ છે એને લાગતા વળગતા લોકોનો સર્વે કરી નાખ્યો છે। બાકી જે ગામમાં જરૂરિયાત લોકોનો જે સર્વે કરવાનો હતો એ સર્વે કરેલ નથી। માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું। શેનો સર્વે કરવાનો હતો? મકાન બાબતનો અને પ્લોટ બાબતનો બંને હતો। અમને સરપંચ અને તલાટી એમ કીધું કે મકાન અને પ્લોટનો બંનેનો સર્વે છે।